ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી સામે આવી। એક તરફ શાળામાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બોલાવી એસએમસીની મીટિંગ। એક તરફ શાળામાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન શાળાના હોલમાં લાઉડ સ્પીકર પર કરી રહ્યા છે વાહવા, જેના કારણે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે ડિસ્ટર્બ। આ અંગે શાસનાધિકારીને પણ જાણ કરતા તેઓ પણ સત્તા સામે થયા લાચાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને લાઉડસ્પીકર બંધ કરાવવાની સૂચના પણ ન આપી શક્યા અને વિદ્યાર્થીઓ વાહવાહી સાંભળી પરીક્ષા આપતા રહ્યા હતા। અંતે કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય અને પૂર્વ શહેર કોંગ્રેસના પ્રમુખે હોલમાં આવીને લાઉડસ્પીકર બંધ કરાવ્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યએ લાઉડસ્પીકર બંધ કરાવીને માફી માંગી। ચેરમેને તેમને એવો જવાબ આપ્યો કે શાળામાં પરીક્ષા ચાલે છે એમને ખબર નહોતી। એટલું જ નહીં, શિક્ષણ સમિતિના ચેરમેને દોષનો ટોપલો આચાર્ય અને સીઆરસી ઉપર ઢોળી દીધો અને આચાર્ય અને સીઆરસી એ કેવા પ્રકારની વ્યવસ્થા રાખી હતી એ અમને ખબર નહોતી અને આચાર્ય અને સીઆરસીને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે। 3 માસે એક દિવસ જે છે એ મીટિંગ કરવાની હોય છે। આ બધી આપણને જે છે એ બાબતોની એનું શું આયોજન કર્યું, એનું અમલીકરણ થાય છે કે આની અંદર એવું આપણે ભાઈ લખ્યું હોય કે આમાંથી અમે 10 સુવિધાઓ એટલી સરકાર જો મહેનત કરે તો એટલી જે છે એ આપણે પણ જાગૃતતા રાખવી। આપણી શાળામાં સંહિતાને આપણને મદદરૂપ થતા હોય, આપણા ધારાસભ્યશ્રીઓ મદદરૂપ થતા હોય, આપણી સરકારને શિક્ષણ સમિતિ આપણે ઉપસ્થિત રાખવી જોઈએ, જેનાથી એ મીટિંગમાં શું થઈ રહ્યું છે, શું શૈક્ષણિક બાબતો થઈ રહી છે। મારું પોતાની રજૂઆત છે કે આપણે પરીક્ષા ચાલુ હોય અને જો વાલી મીટિંગ ગોઠવી વ્યાજબી મને નથી લાગતું છે। પણ પરીક્ષા નહીં, મારી વાત સાંભળો, આપણે માઇક ચાલુ રાખીએ નહીં, છોકરાઓ પરીક્ષા દે છે, બંધ બંધ કર્યું તો હવે પણ આપણે વ્યવસ્થિત પણ પરીક્ષા ચાલુ હોય ત્યારે મીટિંગ કરવાની જરૂર નથી। આ વાલી તો બિચારા આવશે છોકરાને આવતું નથી અને મને કેમ હું કામ પડે ભાઈ નથી। અત્યારે મારી વાત સાંભળો, ચાલુ એક્ઝામે કોઈ દી મીટિંગ ન રખાય, ચાલુ એક્ઝામે મીટિંગ ન રખાય। વાલીને મારે આપણે આપ બધા કયો ચાલુ પરીક્ષા કોઈ દી મીટિંગ રખાય, તમે કયો અમે જઈને જ આવ્યા છીએ, બાળકોને શુભેચ્છા શાળામાં દઈને જ આવ્યા છીએ। અત્યારે મીટિંગ તમારે કેન્સલ કરવી પડે આજની? ના એવું ના હોય। કેમ એવું ન હોય? આપણે વાલીનું અને તમે એમ કહો છો કે તમારા હિત માટે એ તો આપણી જવાબદારી આવી। આ બધાએ તમે ક્યારે શું કર્યું આમાં શાળામાં? જો સારું થતું હોય એમાં સહકાર આપવો પડે। અમે કોઈને હેરાન કરવા તમે હેરાન કરવાની વાત કરો છો, મંગાવ્યા છે જે હકીકતમાં અને આ બધા અધિકાર છે બધાને, આ બધા એવું ન માનતા કે ફી નથી ભરતા, ટેક્સ ભરે છે બધા। અરે વિદ્યાર્થીને તમે માઇક વગાડો છો તો અમને ખબર પડે તો માઇક બંધ કરાવી દે। આ મીટિંગ છે ને તમારા બાળકોના હિત માટે જ રાખેલી છે। અરે મીટિંગ જે છે ને એ ધોરણ 3 થી 5ના બાળકો, હવે એ આચાર્યની ફરજ છે કે એને ક્યાં ક્લાસ છે ને ક્યાં આપણે મીટિંગ રાખવી, એ આચાર્યની ફરજ છે। 3 થી 5ના જે છે એ બાળકોની જે પરીક્ષા હોય તો એ પ્રકારના જે છે એ ક્લાસમાં એણે ત્યાં પરીક્ષા યોજવી જોઈએ। એટલે 6 થી 8ના અને એની જે છે એ આચાર્યશ્રી અને સીઆરસી અહીંયા બેઠા છે, એણે એની ગંભીરતા લેવી જોઈએ। એમને માઇક ચાલુ હતું, વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થતા હતા તો માઇક ચાલુ રખાયું, તમને ખબર નથી પરીક્ષા ચાલુ છે? માઇક તો બંધ કરી દીધી ને ડોર છે, એટલે બંધ કર્યું પણ હું કામ બેન હું એવું કહું, ફક્ત આ લોકોને મોટી વાહવા કરવાની ટેવ છે અને ખાસ કરીને જ્યારે બાળકોની આજથી એક્ઝામ ચાલુ થઈ, 3 થી 5ના ધોરણની એક્ઝામ ચાલુ થઈ અને એ જ સ્કૂલમાં તમે વાલી મીટિંગ રાખો અને પાછા માઇક સાથે મીટિંગ ચાલુ રાખો, એટલે ડિસ્ટર્બ ન થાય। છોકરાને આપણે સારું શિક્ષણ આપવા આવીએ છીએ કે એનું બગાડવા આવીએ છીએ? અને હું તો આપના માધ્યમથી કહેવા માગું છું કે
બોમ્બે એક્ટ 49નો રૂલ્સ એવો છે કે કોઈ પણ શિક્ષણ સમિતિનો સદસ્ય અધિકારી સિવાય સ્કૂલની વિઝિટ લઈ શકતા નથી, એનું રેકોર્ડ ચેક કરી શકતા નથી. તો અધિકારી તો કોઈ છે નહીં સાથે, છતાં સ્કૂલમાં આવે છે. સ્કૂલમાં અનેક પ્રશ્નો બાળકો માટે છે, એ પ્રશ્નો હલ કરવા માટે આ લોકો નથી, પોતાની વાહવા કરવા માટે છે. ત્યારે આજે અમારે ના છૂટકે આ મિટિંગ અમે બંધ કરાવવા નથી આવ્યા, પણ એને કહેવા આવ્યા કે ચાલુ પરીક્ષા હોય ત્યારે આપણે મિટિંગ ન રાખી શકાય, છોકરાઓનું ભણતર ન બગાડી શકાય. હા, તમે રવિવારે રાખો ને, જે છોકરાઓ અહીં ભણે છે એના મા બાપ મધ્યમ વર્ગના અને મજૂરી કરવાવાળા લોકો છે. રવિવારે એને રજા હોય તો રવિવારે એ વાલીને બોલાવો તો એ અડધી કલાકનો સમય પણ આપી શકતા. આ તો પોતાની રોજીરોટી પાડીને એક દિવસનું દન્યું પાડી અને મિટિંગમાં આવે છે, અને મિટિંગમાં તો કશું હોતું નથી. તમે કયા સ્કૂલના પ્રશ્નો, અનેક સ્કૂલના પ્રશ્નોની ઘણી રજૂઆત છે અને ડિમાન્ડ છે, નવું બાંધકામ કરવું છે, કોઈ બીજું, એ પ્રશ્નો હલ કરવા નથી, પણ આ બાળકોનું શિક્ષણ કેમ બગાડવું એવું આ લોકો કરી રહ્યા છે. 38 પાનવાળી આજથી પરીક્ષા ચાલુ થઈ છે ને, તમારા જે વર્ગખંડમાં પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપે છે અને આપે જે રીતે એસએમજીની મિટિંગનું આયોજન કર્યું છે, માઇક ચાલુ રખાવ્યા છે, એ બધું શું કહે છે? એ અમે આયોજન નથી કર્યું, એવો સાહેબનો પરિપત્ર હતો મિટિંગ રાખવા માટે, ચેરમેન સાહેબના સૂચનાથી, એટલે અહીંયા મિટિંગનું આયોજન હતું. પરીક્ષા જે વર્ગોમાં છે એ પહેલેથી નંબર ગોઠવેલા છે, પણ બાણા બંધ છે, માઇક સાહેબે બંધ કરી દીધું છે અમને જાણ થઈ એટલે, અને એવું કાંઈ ડિસ્ટર્બ જ નથી. બાજુમાં બાણા બંધ જ છે બધા, અને આરામથી પરીક્ષા આપે છે. ડિસ્ટર્બન્સ નથી, વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા સમયે સ્પીકરમાં સંભળાતું હતું એમને અને ડિસ્ટર્બ થતા હતા. તમને પણ નોટિસ આપવાની વાતચીત ચેરમેને કરી છે, એ બાબતે શું કહેવું? હવે એ સાહેબને અમે તો જાણ કરી છે, બાણું બંધ, સાહેબે માઇકે બંધ કરી દીધું છે. સાહેબ પછી અમારા અધિકારી છે, સાહેબ જે નિર્ણય લઈ આ પરીક્ષા છે એ માત્ર ને માત્ર ધોરણ 3 થી 5ના વર્ગો માટે જ પરીક્ષા શરૂ છે, બાકી કોઈની પરીક્ષા જે છે નહીં. એટલે જે છે એ પરીક્ષા બાબતે પણ અમે શાળાઓમાં જઈ અને બાળકોને અને એમને શુભેચ્છા આપી છે, અને એમને ડિસ્ટર્બ ન થાય એ રીતે એ અમે મિટિંગનું આયોજનો કરી રહ્યા છીએ. આપનું વક્તવ્ય ચાલુ હતું ત્યારે બાજુમાં જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, એ બાબતે શું કહેવું? એ બાબતે એ જે છે એ શાળાના આચાર્યશ્રી અને સીઆરશ્રીએ એ કેવા પ્રકારની વ્યવસ્થા રાખી હતી એની અમને જાણ નહોતી, પણ અહીંયા બાયણાઓ બંધ હતા એટલે અમને એ બાબતની ખ્યાલ નહોતી કે બાજુમાં પરીક્ષા શરૂ છે કે કેમ, અથવા એના એને આચાર્યને એને શાસનાધિકારીને કહી અને એને નોટિસ આપશું અને એના એ બાબતનો જે છે એ ખુલાસો પૂછશું. શાસનાધિકારીને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, તેમ છતાં તેઓએ માઇક બંધ નહોતું કરાવ્યું, એ અંગે શું કહેવું? એ બાબતની મને જાણ નથી, એટલે એ હું જોઈને આગળ જે કાંઈ કરવાનું હશે એ આગળની કાર્યવાહી કરીશું.